મેં આપણા મહાપુરુષ પાસે એક દ્રષ્ટાંત સાંભળેલું બાપુ, એક દ્રષ્ટાંત મેં સાંભળેલું કે એક દરિયાની અંદર 1000 માણસ ભરી અને એક જહાજ નીકળ્યું છે ને એમાં 1000 માણસો છે. બધા જ પ્રવાસના યાત્રાએ કોઈ ફરવા માટે જોઈ રહ્યું છે. સ્ટીમરની અંદર બધા આનંદ કિલોલ કરી રહ્યા છે. કોઈ બધા બેઠા છે, કોઈ વાર્તાલાપ કરે, કોઈ સંગીત સાંભળે છે, કોઈ નૃત્ય કરે છે અને બધા આનંદ કરી રહ્યા હતા. અને એવા સમયે આ મધ દરિયે જ્યાં વહાણ ગયું અને વંટોળ શરૂ થયો છે, વાવાઝોડું શરૂ થયું છે. જહાજના કપ્તાન દ્વારા સિગ્નલ આપવામાં આવ્યું છે કે હવે પાછી પહોંચી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી. જે પવન ફૂંકાઈ રહ્યો છે એ આપણે સહન કરવાનો રહ્યો. જો પવનની ગતિ વધશે તો આ વહાણ જલ સમાધિ લેશે. ત્યાં તો બધાના પગ ધ્રુજવા લાગ્યા. સંગીત સાંભળતા હતા એ રોવા માંડ્યા. નૃત્ય કરતા હતા એના પગ ધ્રુજવા લાગ્યા. કારણ કે મોત બધું કરાવે છે. જે આનંદ હતો એ વિખરાઈ ગયો. બધા આમથી આમ દોડા દોડી, આમથી આમ દોડા દોડી કરે છે. પેલા પાયલોટ ને જહાજના કપ્તાન ને કહે કંઈક કરું તો કે આમાં મારાથી કઈ નહીં થાય, ઈશ્વર જે કરે એ સાચું. હવે ન જાણ્યું જાનકી નાથે, હવે શું થવાનું છે સાહેબ. બધાની આંખમાં આંસુ. ને જેમ જેમ જહાજની ગતિ આગળ વધી એમ પવન વધારે ફૂંકાતો ગયો. જહાજ મધ દરિયા હાલક ડોલક થવા લાગ્યું અને બધા ડરી ગયા છે કે હવે આપણું મૃત્યુ નક્કી છે, હવે આપણું મોત નક્કી છે. જે હતા કોઈ દિવસ રામ રામ બોલતા એ રામ રામ બોલવા માંડ્યા છે. બાપુ ભૂકંપ આવ્યો ને, ભૂકંપ, આ ભૂકંપ આવ્યો ને, આ આવ્યો તો કે નહીં? હા આવ્યો તો, આવ્યો. એ ભૂકંપ વખતે જે પરિસ્થિતિ થઈ હતી ને, આ કચ્છમાં વધારે હતો પણ અહીંયા અસર થઈ હશે. આમાં બધું ડોલવા માંડ્યું ને ત્યારે જીભ એની જાતે બોલવા માંડી હતી. રામ 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 આમ જાતે જાતે બોલતો. ત્યાં જહાજમાં કોઈને ના કેવું પડ્યું ખબર, તમે ભજન કરો. બધા ભજન કરવા માંડ્યા. હે ઈશ્વર, હે 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 દયાનાથ, હે હે કરુણા નિદાન, અમને બચાવી લે, અમને બચાવી લે. બધાની આંખમાં આંસુ. હવે બધા રડી રહ્યા હતા. એમાં એક 5 વર્ષની દીકરી દોરડું લઈને કૂદતી હતી. ઘડીક નાચે ને ઘડીક આનંદ કરે ને ઘડીક મંગલ કરે ને દાંત કાઢે. આ બધા રડતા જોઈને દાંત કાઢે, ખીખી ખીખી કરીને દાંત કાઢે. બોલો, 5 જ વર્ષની દીકરી. બાપુ જહાજ આલક ડોલક. બધાને ખબર છે કે જહાજ ડૂબી જવાનું છે, પણ એ 5 વર્ષની છોકરી એ પવન ફૂંકાય તો એ દોરડેથી રમતી હતી અને હાસ્ય જ કર્યા કરે, જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે, બધાને જોયા કરે. પાછી પૂછતી જાય કેમ રડો છો? અરે જહાજ ડૂબી જશે, જહાજ ડૂબી જાય. મોતની ડર લાગે છે. પાછું આવું કે તમને મોતની બીક લાગે? તને નથી લાગતી? ના, મને નથી લાગતી. પાછી રમવા માંડે. બધાય ભેગા થઈને વિચાર કરે કે આપણે 1000 માણસ છીએ, બધાની આંખમાં આંસુ છે, આપણા જીવ તાળવે ચોંટી ગયા છે, આપણે બચીએ તો બચીએ, પણ આ છોકરીને, આ દીકરીને, આ બાલિકાને કેમ અસર થતી નથી? એટલે એમાં 2-4 બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો એને જઈને પૂછે છે કે બેટા, આ જહાજ થોડી જ વારમાં ડૂબી જવાનું છે, તને ડર નથી લાગતો? કે મને ડર નથી લાગતો. તો તને મોતનો ડર નથી? તો કે ના, મોતનો ડર નથી. આ વહાણ ડૂબી જશે તો તું મૃત્યુ પામીશ. તો કે વહાણ નહીં ડૂબે. વહાણ નહીં ડૂબે? તો કે આ પવન ફૂંકાઈ રહ્યો છે, આમ જો ઊંધું ચિત્તું થઈ રહ્યું છે, કેમ વહાણ નહીં ડૂબે? અને ત્યારે 5 વર્ષની દીકરીએ જે જવાબ આપ્યો આપણે બધાએ યાદ રાખવા જેવો છે કે વહાણ નહીં ડૂબે. કે કેમ? તો કે વહાણ જે ચલાવે છે ને, જે કપ્તાન છે, એ મારા પપ્પા છે, એટલે વહાણ નહીં ડૂબે સાહેબ. એ મારા પિતાજી છે. વિચાર કરો, ક્યારેક ભરોસો રાખજો કે આપણા જગતનો બાપ, આપણો મૂળ બાપ 14 બ્રહ્માંડનો નાથ છે. થોડોક ભરોસો રાખશો ને તો સંસારમાં ક્યારે આપણું વહાણ નહીં ડૂબવા દે મારા માટે. સુરદાસ ગાય છે સાહેબ, ભરોસો આશ્રય પદ, વૈષ્ણવ પરંપરાનું આશ્રય પદ છે. ભરોસો દ્રઢહીન ચરણ એરો સાધન ઓર નહિયા કલી. મને સુરદાસ યાદ આવ્યા.
જન્માષ્ટમીનો દિવસ હતો બાપુ, ને એવા સમયે એક રાત્રે વૃંદાવનમાં સુરદાસનો ભરોસો કેવો તમને ખબર છે કે સુરદાસ છે ને આમ આંખેથી જોઈ શકતા હતા, પણ જગતનું જેવું ને તેવું દેખાવા માંડ્યું ને એને એમ થયું કે આ યોગ્ય નથી, એટલે પોતાની આંખો ફોડી નાખી છે સુરદાસ. જન્મજાત સુરદાસ અંધ નતા, યુવાનીમાં આંખો ફોડી નાખી છે કે મારે કઈ જોવું નથી, મારે કેવલ ભજન કરવું છે. અને ઈ સુરદાસ આંખો ફોડ્યા પછી જન્માષ્ટમીનો દિવસ આવે છે અને વૃંદાવન વિહારીના દર્શન કરવામાં દેશ વિદેશના દરેક દર્શનાર્થીઓ વૃંદાવન પહોંચ્યા છે અને રાત્રિના 11:15 થયા હશે. આમ કિલોમીટરો સુધીની લાઈન છે અને સરદાસ ભગવાન દર્શન કરવા માટે સુરદાસ ત્યાં લાઈનમાં ઊભા રહી જાય છે. અને એવા સમયે પાછા 2-4 ડાયા માણસો આવીને કે સુરદાસ કે હા, લાઈન 2 કિલોમીટરની છે, હમણાં દ્વાર ખુલશે, પડાપડી થશે, ધક્કા મૂકી થશે, તમે વૃદ્ધ છો એ છોડો, તમને ક્યાં આંખેથી ભગવાન દેખાય છે, શું કરવા લાઈનમાં ઊભા છો? પણ એના હૃદયમાં કંઈક ભરોસો છે, જવાબ નથી આપ્યો. અને ભજનાનંદી પુરુષ કોઈને જવાબ ના આપે સાહેબ, ભજનાનંદી મહાપુરુષ કોઈને જવાબ ના આપે. 12 વાગ્યા નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી શરૂ થયું અને પછી ધક્કા મૂકીને પડાપડી થઈ. અને પછી તો સુરદાસ ધીરે 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 એ વૃંદાવન વિહારી બાકે બિહારની મૂર્તિની સામે જઈ અને ઊભા રહી જાય છે. આંખમાંથી અશ્રુની ધાર થઈ છે. નસ મસ્તક થઈ નમન કરે છે. જ્યાં દર્શન કરીને બહાર નીકળ્યા ત્યાં પેલા બુદ્ધિજીવી માણસોએ પૂછ્યું કે સુરદાસજી કે હા, તમને કૃષ્ણના દર્શન થયા? તમે ખોટા 1 કલાકથી લાઈનમાં ઊભા છો, તમને ક્યાં આંખેથી ભગવાન દેખાય છે? અને પછી એ સંત પુરુષે, ભજનાનંદી પુરુષે, મહાપુરુષે એ બુદ્ધિજીવીઓને જવાબ આપી કે ભાઈ મને માફ કરજે, તમે બધા એવું જ વિચારો છો કે હું ભગવાનના દર્શન કરવા લાઈનમાં ઊભો રહ્યો. તમને ખબર છે ને મને ખબર છે કે મારે આંખ નથી, મારે ન ઊભું રહેવું જોઈએ, પણ હું એટલા માટે ઊભો છું કે મને ખબર છે કે મારા નાથને 1000 આંખો છે, ભલે મારે 2 ન હોય પણ હું એને ન જોઈ શકું, પણ એની સામે ઊભો રહો ને ઈ મને જોઈ લે તોય મારો બેડો પાર છે. એ મને દર્શન કરી લે, મારી ઉપર એની દ્રષ્ટિ પડી જાય, મારી ઉપર એના નયન પડી જાય, મારી ઉપર એની આંખ મંડાઈ જાય તો મારો આટો સફળ છે. આ ભરોસો છે, માટે સુરદાસ ગાય છે ભરોસો સાધન ભરોસો રાખજો સાહેબ, ભરોસો. અને ભરોસો હશે તો ભક્તિ પાકશે, ભરોસો હશે તો તમારું ભજન પાકશે. ભરોસા વગરની ભક્તિ વાંજણી ભક્તિ છે સાહેબ, ભરોસા વગરની ભક્તિ એ વિધવા ભક્તિ છે. ભરોસો દ્રઢ